અંકલેશ્વરના સારંગપુર ખાતેથી દુકાનમાં ગેસ રિફિલિંગ કરતો ઈસમ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી લીધો। ભરૂચ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો જોખમી કારોબાર મોટા પાયે ચાલતો હોવાની બૂમ ઉઠી રહી છે। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રે મોટો વિકાસ થતા રાજ્ય બહારથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય કામદારો જિલ્લામાં આવીને જિલ્લામાં કાર્યરત વિવિધ ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરી રહ્યા છે। આવા પરપ્રાંતીય કામદારોને રસોઈના ઉપયોગમાં ગેસના સિલિન્ડરોની જરૂર પડતી હોય છે અને એકલ દોકલ રહેતા પરપ્રાંતીયો મોટા ભાગે નાની 5 કિલોગ્રામ ગેસની બોટલનો આગ્રહ રાખતા હોય છે। આને લઈને જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ગેસના મોટા બોટલોમાંથી નાના બોટલોમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ થતી હોય છે। આવી ગેસ રિફિલિંગની કામગીરી જોખમી અને ગેરકાયદેસર હોવા છતાં જિલ્લાના દહેજ, અંકલેશ્વર, ઝઘડિયા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં આવી ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ મોટા પાયે થઈ રહી હોવાનો વ્યાપક લોકબૂમો ઉઠવા પામી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે જીઆઈડીસી વિસ્તારના સારંગપુર ગામે એક દુકાનમાં ગેસ રિફિલિંગ કરતા એક ઈસમને ઝડપી લીધો હતો। મળતી વિગતો મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મળેલ બાતમીના આધારે સારંગપુર પદ્માવતી નગર ખાતેથી ધનલક્ષ્મી કિરાણા સ્ટોર નામની દુકાનમાં ગેસ રિફિલિંગ કરતા એક ઈસમને ઝડપી લીધો હતો। પોલીસે ઘટના સ્થળેથી નાની મોટી ગેસની બોટલ નંગ 5, વજન કાંટા નંગ 1 તથા રિફિલિંગ કરવા માટે પાઇપ 1 મળી કુલ ₹8,200નો મુદ્દામાલ કબજે લીધો હતો। પોલીસે ગેસ રિફિલિંગ કરતા ઝડપાયેલ સદર ઈસમ સરવન કુમાર આસુરામ ખટીક હાલ રહે સારંગપુર ગામ, તાલુકા અંકલેશ્વર, જિલ્લો ભરૂચ અને મૂળ રહેવાસી રાજસ્થાનના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।